જામનગર શહેરમાં પર્યાવરણ પ્રદૂષણનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે। શહેરના મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં દરેડની કેનાલ મારફતે આવતી રંગમતી નાગમતી નદીના પાણીમાં કેટલાક ઉદ્યોગ ગૃહો દ્વારા કેમિકલયુક્ત પ્રવાહીનો નિકાલ કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે પ્રદૂષિત પાણી લાખોટા તળાવમાં પ્રવેશી રહ્યું છે। પાણીના જથ્થામાંથી લેવાયેલ સેમ્પલમાં જૈવિક કચરો ભળ્યો હોવાનો રિપોર્ટ મળતા ખળભળાટ મચ્યો છે। આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જીપીસીબીની ટીમે તળાવમાં આવતી કેનાલના પાણીના ફરી સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે। સાથે જ દરેડ કેનાલને જોડતી ઉદ્યોગનગર વિસ્તારની કેનાલના માર્ગ પર આવતા અલગ અલગ 5 કારખાનાઓમાં પણ જઈને સેમ્પલો લેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે। જે દર વખતે ચોમાસાની ઋતુ દરમિયાન આપણને રંગમતી અને નાગમતી નદીમાં ઘણી વખત ફીણ જોવા બાબતની ફરિયાદો મળે છે। આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગત વર્ષે તેમજ આ વર્ષે બંને નદીઓમાંથી સેમ્પલિંગ કરવામાં આવેલ છે। હાલમાં 27મી જૂનના રોજ પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રંગમતી અને નાગમતી નદીમાંથી પાણીના નમૂના લીધેલા છે, જેમાં ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મની માત્રા વધુ જણાય છે, જે 1600 કરતાં વધારે છે। એટલે આમાં મોટા ભાગે જે જૈવિક પ્રદૂષણ હોવાની શક્યતા છે। આ સાથે આ બાબતે આપણે મહાનગરપાલિકાને અને જીઆઈડીસીને પણ આમાં જે તે ઘરગથ્થુ ગંદુ પાણી ન જાય તે અંગેની તકેદારી રાખવા માટે સૂચવેલ છે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વખતો વખત જીઆઈડીસીમાં આવેલા ઔદ્યોગિક એકમોની પણ મુલાકાત લેવામાં આવે છે અને તેમાં જો કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા એમનું ઔદ્યોગિક ગંદુ પાણી વરસાદી ડ્રેનેજ લાઇનમાં છોડતો માલુમ પડે છે તો એની મુલાકાત લઈ અને તેનો અહેવાલ બોર્ડની વડી કચેરી ખાતે જરૂરી કાર્યવાહી અર્થે કે જેમાં એકમને બંધ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે બાબતનો વડી કચેરીને મોકલવામાં આવે છે અને બોર્ડની વડી કચેરી દ્વારા આ પ્રકારે ગત વર્ષ દરમિયાન 19 એકમોને બંધ કરવાના હુકમો કરવામાં આવેલ છે અને 34 એકમોને આ અંગે નોટિસ પાઠવવામાં આવેલ છે।